નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું ફિઝિક્સ વિથ કલ્પેશ સર ચેનલની અંદર. આજે આપણે આ વિડીયોમાં એક સ્વાધ્યાયનો એક દાખલો જોવાનો છે 4.21. અગેન આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આવી શકે છે. બરાબર? તો જુઓ જરા, ટેક્સ્ટ બુક જુઓ જરા. એની અંદર તમને એક રકમ આપેલી છે. તો લખ્યું છે એની અંદર કે કોઈ કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી, એનો મતલબ બેટા ટી શરૂઆતમાં કેટલા 0, ઉગમ બિંદુ મતલબ બેટા પ્રારંભિક સ્થાન કેટલું હશે 0. બરાબર ને? કણનું સ્થાન પ્રારંભિક કેટલું છે 0 તમને આપ્યું છે. 10 જે મીટર પર સેકન્ડના વેગથી ગતિની શરૂઆત કરે છે. તો બેટા પ્રારંભિક વેગ તમને આપ્યો છે v0. બોલો કેટલો આપ્યો છે? તો કે 10 જે મીટર પર સેકન્ડ. તો આ તમને પ્રારંભિક વેગ આપેલો છે. નેક્સ્ટ લખ્યું છે કે ભાઈ XY સમતલમાં ગતિ કરે છે અને એની ગતિ બેટા કેવી છે? અચળ પ્રવેગી ગતિ છે. કેવી ગતિ છે? અચળ પ્રવેગી ગતિ છે. તો પ્રવેગ બેટા તમને આપ્યો છે, લખીએ આપણે પ્રવેગ A બરાબર જો કેટલો આપ્યો છે? તો કે 8I પ્લસ 2J મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ તમને બેટા પ્રવેગ આપ્યો છે. હવે શું લખ્યું છે? તો એમાં એવું લખવામાં આવ્યું છે કે કયા સમયે તેનો x યામ 16 મીટર થશે. તો x આપણે કરવાના છે 16 મીટર. એ વખત બેટા આપણે જે પણ સમય હોય એ શોધવાનો છે. અને સેકન્ડ પાર્ટની અંદર એવું પૂછ્યું છે આ સમયે તેનો y યામ કેટલો હશે. અચ્છા, આ પાર્ટની અંદર બેટા y યામ પણ શોધવાના છે. તો y યામ કેટલા હશે એ પણ આપણે શોધીશું આની અંદર. અને સેકન્ડ પાર્ટની અંદર લખ્યું છે કે આ સમયે તેની ઝડપ કેટલી હશે. ઝડપ બેટા આપણે શોધવાની છે. તો કંઈક આપણે આગળનો જે દાખલો કર્યો હતો આગળના વિડીયો બેટા એના જેવો જ કંઈક તમને જોવા મળશે. ત્યાં અહીંયા શરૂઆતનો વેગ બેટા આઈમાં હતો, અહીંયા ફક્ત જેમાં છે. બાકી બધું ઓલમોસ્ટ સેમ છે. જો આપણે સોલ્વ કરીએ આને, એક કામ કરો જરા, આપણી પાસે આરનું ઇક્વેશન છે કે નહીં? સદિશ આરનું બોલો કયું ઇક્વેશન છે? તો કે v0t પ્લસ 1/2 AT સ્ક્વેર. અચ્છા, R0 ક્યાં ગયા? તો કે એ આપણે 0 લીધા છે. પ્રારંભિક સ્થાન જો 0 છે. બરાબર ને? તો એ આપણે લખ્યા R0 બરાબર 0. ક્લિયર? ચલો v0 વેલ્યુ મૂકો તો કેટલી આવશે માટે R સદિશ બરાબર v0 કેટલા છે? 10J. કેટલા છે? 10J. તો અહીંયા લખીશું 10J અને t લખવાનું બાકી છે તો અહીંયા હું t લખી દઉં છું. બરાબર? પ્લસ 1/2 સદિશ A. જો સદિશ A કેટલા છે? આ રહ્યા. તો લખીશું આપણે 8I પ્લસ 2J. શું લખીશું અહીંયા? 8I પ્લસ 2J. એનું મૂલ્ય મુકાઈ ગયું. હવે શું લખવાનું બાકી છે? ટી સ્ક્વેર. તો અહીંયા લખીશું આપણે ટી સ્ક્વેર. બરાબર? હવે નેક્સ્ટ એક કામ કરીએ, ચલો કૌંસ છોડ દઈએ. તો જો આર સદિશ શું આવશે? તો કે આર સદિશ બરાબર 10TJ કેપ પ્લસ, જો પહેલાં જેવું સ્ટેપ આવ્યું પાછું, આ t²/2 લખી શકાય કે ના લખી શકાય? અહીંયા t² છે, અહીંયા 1/2 છે. તો t²/2 લખી શકાય. અહીંયા આવશે 8I પ્લસ 2J. બરાબર? ચલો અંદર મલ્ટીપ્લાય કરો તો શું આવશે? તો માટે આર સદિશ બરાબર 10TJ કેપ પ્લસ અહીંયા જો અહીંયા આવશે t²/2 8I પ્લસ અંદર મલ્ટીપ્લાય કરો જરા, t²/2 2J આવશે. બરાબર? તો માટે આર સદિશ કેટલા આવે? તો અહીંયા ભલે એમના એમ રહ્યા 10TJ. અહીંયા જો અહીંયા 8 છે, અહીંયા 2 છે, તો અહીંયા 4 આવશે ને. તો શું લખાય? 4t²I કેપ. શું આવશે? 4t²I કેપ પ્લસ અહીંયા જો આ બે કેન્સલ થશે તો t²J કેપ. કેટલા આવશે? t²J કેપ. ક્લિયર? અચ્છા, હવે કામ કરો જરા, અહીંયા આઈ વાળા પદ પહેલાં લખીએ આપણે, પછી જે વાળા આવશે. તો માટે આર બરાબર અહીંયા બેટા આઈ વાળું પદ એક જ છે. તો 4t² I કેપ પ્લસ ધ્યાનથી જુઓ
અહીંયા પણ જે તો આ બંનેમાંથી કામ કરો કે જેને કોમન લઈ લો તો પહેલામાં શું આવશે 10t પ્લસ બીજા બેટા શું આવે t² આવશે તો લખીશું અહીંયા 10t પ્લસ t² અહીંયા આવશે જે કેપ બરાબર ને ખબર પડી શું કર્યું આ બંનેમાં જે કેપને કોમન લીધું છે બરાબર હવે કામ કરો ચલો આને બ્રેકેટ કરી દઈએ આ એક આપણને સમીકરણ મળ્યું આને આપણે 1 નંબર આપી દઈશું બરાબર હવે આને આપણે સરખાવીએ સ્ટાન્ડર્ડ ઇક્વેશન સાથે તો સરખાવતા કોને સાથે સરખાવવાના છે તો કે r સદિશ બરાબર xi પ્લસ yj બરાબર ને તો કે સ્થાનનો x ઘટક અને સ્થાનના y ઘટક સાથે સરખાઈએ તો જો બેટા અહીંયા પણ i છે અહીંયા પણ i છે તો આપણી પાસે x નું મૂલ્ય કેટલું આવશે તો લખાય x બરાબર 4t² શું આવશે x બરાબર 4t² આવશે હવે જો x નું મૂલ્ય તમને આપ્યું છે x તમને આપ્યા છે કેટલા આપ્યા છે તો કે 16 મીટર કેટલા 16 મીટર તો લખીએ આપણે કે x ની જગ્યાએ 16 x ની જગ્યાએ લખવાનું 16 અહીંયા આવશે 4t² કેટલા આવશે 4t² ચલો અહીંયા 16 અહીંયા 4 તો બેટા સામે કેટલા આવશે 4 = t². બરાબર ને તો બેટા t કેટલા આવશે તો વર્ગમૂળ લઈ લો તો t બેટા આવશે 2 સેકન્ડ કેટલા આવશે 2 સેકન્ડ તો આપણને સમય મળી ગયો આપણે સમય શોધવાનો હતો આ રહ્યો જો સમય શોધો જ્યારે x 16 મીટર હોય તો આપણે સમય બેટા શોધવાનું હતું તો સમય કેટલો મળ્યો તો અહીંયા મળશે 2 સેકન્ડ કેટલો મળશે 2 સેકન્ડ બસ હવે તો સિમ્પલ છે y ની વેલ્યુ શોધી કાઢી હવે ધ્યાનથી જો જરા અહીંયા જે કેપ અહીંયા જે કેપ તો અહીંયા બેટા y ની જગ્યાએ શું લખી શકાય તો જો આપણે સરખાઈએ જે પણ અહીંયા સરખાયું તો આપણને શું મળે x મળે ને x કેટલા મળ્યા 4t². x કેટલા મળ્યા આપણને 4t². તો બેટા y કેટલા મળશે તો લખી શકાય y = 10t પ્લસ t². હવે t ની વેલ્યુ કેટલી મૂકવાની તો કે 2 સેકન્ડ તો t બરાબર 2 સેકન્ડ મૂકતા t બરાબર 2 સેકન્ડ મૂકતા તો બેટા y કેટલા આવશે જો જરા તો અહીંયા 10 અહીંયા 2 પ્લસ અહીંયા આવશે 2² કેટલો આવશે બેટા 2² સોલ્વ કરો જરા તો y બેટા કેટલો આવશે અહીંયા 20 અને અહીંયા 4 તો 24 મીટર બરાબર તો બંને આન્સરમાં મળી ગયા કે સમય કેટલો આવશે 2 સેકન્ડ અને 2 સેકન્ડ જ્યારે સમય હોય તો y નું મૂલ્ય કેટલું આવે 24 મીટર ક્લિયર તો ચલો પહેલો પાર્ટ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો સમય શોધી કાઢ્યો અને y શોધી કાઢ્યા હવે બેટા આપણે ઝડપ શોધવાની ઝડપ ચલો ઝડપ કેવી રીતે શોધાય તમને ખ્યાલ છે કે પહેલાં વેગ શોધીશું આપણે અને વેગનું મૂલ્ય શું આપે ઝડપ આપે તો આપણી પાસે સમીકરણ નંબર 1 છે એનું આપણે વિકલન કરશું તો વેગ મળશે અને વેગનું આપણે મૂલ્ય લઈશું કયા સમયે 2 સેકન્ડે તો બેટા આપણને શું મળશે ઝડપ મળી જશે તો લખીએ આપણે v બરાબર સેકન્ડ પાર્ટ જોઈએ હવે સેકન્ડ પાર્ટ તો બેટા v કેટલા આવશે v = તો ઇક્વેશન શું છે તો કે dr સદિશ બાય dt શું છે dr સદિશ બાય dt બરાબર ચલો તો d/dt એમના એમ હવે r સદિશનું મૂલ્ય આપણે જોવું પડશે જો r સદિશ આપણે શું મળ્યા છે તો લખીએ 4t² આવ્યો જો 4t² i કેપ તો લખીશું અહીંયા 4t² i કેપ પ્લસ 4t² i કેપ પ્લસ બ્રેકેટની અંદર જો બાકી શું રહ્યું લખવાનું અહીં આ રહ્યું 10t પ્લસ t² j કેપ તો લખીશું આપણે 10t પ્લસ t² j કેપ કયો કેપ j કેપ બરાબર ને શું કરી તો કે આની ખાલી વેલ્યુ મૂકી છે ચલો વિકલન કરો તો 2 અહીંયા ગુણી જશે તો કેટલા આવશે 8t i કેપ બરાબર પછી પ્લસ 10t નું કેટલું બેટા આવે 10 આવશે ને તો 10 અને j કેપ તો ખરા જ બરાબર પછી પ્લસ અહીંયા જો t² નું બેટા કેટલું આવે તો કે 2t આવશે અને j કેપ વડે મલ્ટીપ્લાય કરી દો કારણ કે બંનેમાં j કેપ તો મલ્ટીપ્લાય થાય કે ના થાય જો આ 10t j કેપ કહેવાય
પ્લસ ટી સ્ક્વેર જે કેપ કહેવાય. ખબર પડે ને આ પ્રમાણે 10t જે કેપ પ્લસ ટી સ્ક્વેર જે કેપ, બરાબર ને. તો 10tનું કેટલું આવે બેટા? 10 આવશે. અને ટી સ્ક્વેરનું કેટલું આવશે? ટી સ્ક્વેરનું તો કે 2t આવશે. ક્લિયર? આવડશે? તો તમને કંઈક વીનું મૂલ્ય કંઈક આટલું મળશે. વીનું તમને સમીકરણ કંઈક મળશે આ પ્રમાણે વેગનું. હવે આપણે કયા સમયે શોધવાનું છે? તો કે 2 સેકન્ડ માટે. તો ટી બરાબર 2 સેકન્ડ મૂકતા કેટલા મૂકવાના? 2 સેકન્ડ. જો શું આવશે? તો કે વી બરાબર અહીંયા 2 મૂકી દો તો અહીંયા 16 આવશે. 16 આઈ કેપ પ્લસ અહીંયા બેટા જુઓ તો કે 10 જે કેપ. અહીંયા ટીની કરતાં 2 મૂકશો તો 2 દુ કેટલા આવે? 4. 4 જે કેપ. તો વી કેટલા આવશે? 16 આઈ કેપ પ્લસ અહીંયા કેટલા આવશે બેટા? 14 જે કેપ. બરાબર. તો આપણને અહીંયા આ વેગ મળશે કયા સમયે? 2 સેકન્ડ માટે. ક્લિયર? ચલો હવે આપણે એક કામ કરવાનું, ઝડપ શોધવાની છે. તો ઝડપ કેવી રીતે શોધાય? તો કે વેગનું મૂલ્ય લઈ લેવાનું. તો ચલો મૂલ્ય લઈ લેવાનું. તો અંડરરૂટ કેટલા આવશે? 16 સ્ક્વેર પ્લસ 14 સ્ક્વેર. બરાબર. ચલો 16 સ્ક્વેર કેટલો આવે? તો કે 256 પ્લસ 14 માટે કેટલો આવશે બેટા? 196. તો ચલો અહીંયા આપણે બીજો આન્સર મળી જશે કે ઝડપ કેટલી આવશે? તો કે 21.26 મીટર પર સેકન્ડ. કેટલી આવશે? 21.26 મીટર પર સેકન્ડ. તો બેટા અહીંયા બીજો આપણને આન્સર મળી રહેશે. ક્લિયર? આવડશે? ચલો એના પછી નેક્સ્ટ એક બીજો દાખલો જોઈએ આપણે. તો નેક્સ્ટ જુઓ બેટા, સ્વાધ્યાયની અંદર જ એક દાખલો છે, એકદમ સિમ્પલ છે, આવડે એવું છે. સ્વાધ્યાયની અંદર બેટા તમને આપ્યો છે નંબર 11, 4.11 આપણે સોલ્વ કરીએ. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો જરા એની રકમ વાંચો, તમને શું ખબર પડે છે જુઓ જરા. શું લખ્યું છે? એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. હવે એની જે હોટલ છે બેટા એ સ્ટેશનથી કેટલી દૂર છે? 10 કિલોમીટર. કેટલી દૂર છે? 10 કિલોમીટર. પણ જે ટેક્સી ડ્રાઈવર છે એને ખ્યાલ આવી ગયો કે મુસાફર નવા છે, ચલો આને થોડો છેતરીએ. તો બેટા એ જે ટેક્સી છે એ એને જે હોટલ 10 કિલોમીટર હતી એને એ જ હોટલ પર ફેરવીને લઈ જાય છે. અને ટોટલ કેટલા કિલોમીટર ફેરવે છે? 23 કિલોમીટર. કેટલા ફેરવે છે? 23 કિલોમીટર. બંને માટે સમય સેમ રાખ્યો છે કે 28 મિનિટ તમને આપ્યો છે. તો આપણે સરેરાશ ઝડપ શોધવાની છે અને બીજું બેટા સરેરાશ વેગનું મૂલ્ય શોધવાનું છે. બરાબર. ચલો શોધી કાઢીએ. તો પહેલાં એક કામ કરીએ, આપણે પહેલાં સરેરાશ ઝડપ શોધીશું. પહેલાં આપણે શોધીશું સરેરાશ ઝડપ. તો અહીંયા લખીએ બેટા કે સરેરાશ ઝડપ. બોલો ઇક્વેશન યાદ આવે છે? સરેરાશ ઝડપનું ઇક્વેશન શું હતું? બોલો ચલો યાદ કરો. સરેરાશ ઝડપ કેવી રીતે શોધાય? તો કે પથ લંબાઈ ભાગ્યા સમય. બરાબર ને? પથ લંબાઈ ભાગ્યા સમય. હવે જો જરા, અહીંયા તમારું સ્ટેશન છે, આ તમારું બેટા સ્ટેશન, અને આપણે જવાનું છે હોટલ. બરાબર. તો અહીંયા લખવાનું બેટા કે તમારે હોટલમાં જવાનું છે. આ અંતર જો ડાયરેક્ટ તમે જોવા જાઓ ને સીધું અંતર કેટલું છે? 10 કિલોમીટર. બરાબર ને? ડાયરેક્ટ ડિસ્ટન્સ કેટલું બેટા? 10 કિલોમીટર. પણ તમને જે ટેક્સી ડ્રાઈવર લઈ જાય છે મુસાફરને એ કંઈક આ પ્રમાણે લઈ જશે. પહેલાં અહીંયા જશે, પછી અહીંયા જશે, પછી અહીંયા જશે, અને એ ફેરવીને બેટા અહીંયા લાવશે એને. તો અહીંયા એણે કેટલું અંતર કાપ્યું? તો કે એ અંતર જે કાપ્યું છે એ છે 23 કિલોમીટર. કેટલું કાપે છે? 23 કિલોમીટર. બરાબર. તો બેટા પથ લંબાઈ કઈ આવે? આ આવશે કે આ આવશે? પથ લંબાઈ કાપેલું કુલ અંતર. બરાબર છે. તો આ જો એ ટેક્સી ડ્રાઈવર બેટા એને આ રસ્તે લઈ જાય છે, આ રસ્તે લઈ જાય છે. બરાબર. તો એણે કેટલું અંતર કાપ્યું? તો કે જે પથ લંબાઈ બેટા આવશે એ કેટલી આવશે? 23 કિલોમીટર. કેટલી આવશે? 23 કિલોમીટર. તો એ લખીશું કે 23 કિલોમીટર બેટા એની પથ લંબાઈ આવશે. જે મુસાફર અંતર કાપે છે
બરાબર ને, છે 10 કિલોમીટર, સમજો છે બેટા 10 કિલોમીટર, પણ એને કેટલું ટ્રાવેલિંગ કરવું પડ્યું? તો કે 23 કિલોમીટર ટ્રાવેલિંગ કરવું પડ્યું. મતલબ કે બેટા એનું પથ લંબાઈ થઈ જશે, એનું અંતર થઈ જશે. હવે જો સમય કેટલો તમને આપ્યો છે, તો સમય તમને આપ્યો છે 28 મિનિટ. 28 મિનિટ તમને આપ્યો છે. હવે પાછળ તમે આન્સર ચેક કરો બેટા, તો 1 કિલોમીટર પર કલાકની અંદર આન્સર આપ્યો છે. તો તમને ખ્યાલ છે કે 60 મિનિટ બરાબર 1 કલાક આવે. તો બેટા 28 મિનિટ એટલે કેટલા કલાક આવે? તેનો મતલબ કે અહીંયા આવશે સમય આવશે કલાકની અંદર. શું આવશે? 28 મિનિટ ઇન્ટુ બેટા શું આવશે અહીંયા? કલાક ખબર પડશે ને, ડિવાઈડ કરવાના આપણે કોની સાથે? 60 મિનિટ સાથે. જો મિનિટ મિનિટ કેન્સલ, તો બેટા સમય કેટલો આવશે? 28 ભાગ્યા 60 કલાક. કેટલો આવશે? 28 ભાગ્યા 60 કલાક. તો બેટા અહીંયા આપણે એક કામ કરીશું, મિનિટને કલાકમાં ફેરવવા હોય તો 60 વડે ભાગી દેવાના. અહીં છોટા આવું યાદ રાખવાનું કે મિનિટમાંથી કલાકમાં જવું હોય તો 60 વડે ભાગી દેવાનું. તો માટે સરેરાશ ઝડપ હવે શું લખી શકાય? તો કે 23 કિલોમીટર ભાગ્યા 28 ભાગ્યા 60 કલાક. બરાબર, મિનિટ કાઢી નાખવાના, કલાકની અંદર આપણે લખવું છે. તો ચલો લખીએ આપણે. તો માટે વી બરાબર સરેરાશ ઝડપ, વી બરાબર કેટલા આવશે? તો કે 23 કિલોમીટર ડિવાઈડ કરવાને 28 અને ભાગ્યા 60 ઉપર લખી દઉં. બરાબર, ઉપર લખી દઈએ 60 અને નીચે બેટા શું આવશે? કલાક અથવા અવર પણ લખી શકાય. હવે આન્સર સાદુરૂપ તમે આપી દેજો. તો આનો આન્સર બેટા આવશે વી ઇક્વલ્સ ટુ 49.28 કિલોમીટર પર અવર. બરાબર, કલાકને શું લખાય? અવર લખાય. તો પહેલો તમને આન્સર મળશે 49.28 કિલોમીટર પર અવર. બરાબર, ચલો હવે સેકન્ડ પાર્ટ શોધી કાઢીએ. સેકન્ડ પાર્ટમાં આપણે શોધવાનું સરેરાશ વેગ શોધવાનો છે. સરેરાશ વેગ આપણે શોધવાનો છે. ચલો એનું સૂત્ર શું આવશે? તો કે સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર ભાગ્યા સમય. હવે એકચ્યુઅલી બેટા સ્થાનાંતર કેટલું છે? જો એકચ્યુઅલી જब તમે એથી બી જશો તો એકચ્યુઅલી એને જવાનું કેટલું? 10 કિલોમીટર. તો આ સ્થાનાંતર બેટા કેટલું હશે? 10 કિલોમીટર. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અહીંયા આપણે લખવાનું 10 કિલોમીટર. તો લખીશું સ્થાનાંતર 10 કિલોમીટર. અને સમય બેટા એટલો જ છે. કેટલો? તો કે 28 મિનિટ. તો આપણે કલાકમાં લખી દઈશું. તો હવે ડાયરેક્ટ સ્ટેપ લખીશ 28/60 અવર. આ ઉપર જતા રહેશે. તો અહીંયા 60 ગુણ્યા 10 ભાગ્યા 28 કિલોમીટર પર અવર. બરાબર, સાદુરૂપ જરા આપજો બેટા. તો આન્સર આવશે આનો 21.4 કિલોમીટર પર અવર. કેટલો આવશે? 21.4 કિલોમીટર પર અવર. તો આ તમને મળશે સરેરાશ વેગ. બરાબર, આમાં મૂલ્ય એટલામાં જ લખ્યું છે, અહીંયા દિશા આપણે લીધી નથી. બરાબર ને, સરેરાશ વેગનું મૂલ્ય કેટલું આવશે બેટા? આટલું આવશે 21.4 કિલોમીટર પર કલાક. હવે જો આપણે સરખામણી કરીએ તો આનો આન્સર કેટલો આવ્યો? જો 49.28 અને આ આન્સર કેટલો આવશે? 21.4. તો એ લોકો પૂછ્યું છે કે શું બંને સમાન છે? તો કે ના, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને બેટા સમાન નથી. તો લખી શકાય સેકન્ડ પાર્ટનો આન્સર કે ભાઈ સરેરાશ ઝડપ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ સરેરાશ વેગ. આ બંને બેટા અલગ અલગ છે. ક્લિયર? આવડશે? તો આ વિડીયોની અંદર આપણે બેટા 2 દાખલા સોલ્વ કર્યા. બરાબર, પછી બાકીનો ટોપિક છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરીશું. ઓકે, ચલો બેટા, બાય.